અમદાવાદ સ્માર્ટ સિટી તો છે, પણ ઘાટલોડિયાના આકાંક્ષા એપાર્ટમેન્ટમાં સર્જાયેલી સ્થિતિ સ્માર્ટ સિટીના તંત્ર પરના શંકા કરી રહી છે। સ્થાનિકો કહી રહ્યા છે કે ગટર અને પીવાના પાણીના મિશ્રણથી 900 થી પણ વધુ લોકો ઝાડા ઉલટીની ફરિયાદથી પીડાઈ રહ્યા છે। 4 દિવસ લોકોએ ગટર મિશ્રિત પાણી પીધું, કોર્પોરેટરને જાણ કરી તો કામ ન કર્યું અને સમયસર તંત્ર હરકતમાં ન આવ્યું। રહીશોના કહેવા મુજબ પાણી પુરવઠા વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં ઓલ રાઇટનો જવાબ મળ્યો હતો। જો પાણી ખરેખર સલામત હતું તો પછી એક સાથે આટલા લોકો કેવી રીતે બીમાર થયા? શું તંત્રએ સ્થળ પર જઈને વાસ્તવિક તપાસ કરી હતી કે માત્ર કચેરીમાં બેઠા બેઠા સબ સલામત કહી દીધું? આ ઘટના ફરી એકવાર બતાવે છે કે ફરિયાદોને ગંભીરતાથી ન લેવાની તંત્રની વૃત્તિ કેટલી જોખમી બની શકે છે। હવે મેયરે જવાબદારની સામે કાર્યવાહી અને ઝડપી નિરાકરણની ખાતરી આપી છે, પરંતુ સવાલ એ છે કે કાર્યવાહી માત્ર આશ્વાસન સુધી સીમિત રહેશે કે ખરેખર બેદરકાર અધિકારીઓ સામે જવાબદારી નક્કી થશે? અમદાવાદના નાગરિકો હવે જવાબ અને પરિણામ બંને માંગી રહ્યા છે અને અમદાવાદમાં વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે। તંત્રની આ જવાબ ન આપવાની વૃત્તિ અને સબ સલામત હોવાના દાવાની વૃત્તિ તે ક્યાંક ને ક્યાંક મોટું જોખમ નોતરી શકે છે, કારણ કે જો આવા પ્રકારની ગંભીર બેદરકારી દાખવવામાં આવે, તંત્રને જો વારંવાર રજૂઆતો થતી હોય છતાં પણ આંખ આડા કાન કરવામાં આવે તો પછી પ્રશ્ન થવા સ્વાભાવિક વસ્તુ છે। અમદાવાદના નવનિયુક્ત મેયરે પણ હવે આ સ્થળની મુલાકાત લીધી છે। ઘાટલોડિયા વોર્ડ, ગોતા વોર્ડમાં હવે આ ઘટના બની છે અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે આકાંક્ષા ફ્લેટના સ્થાનિક સતીશ પટેલ જોડાઈ ગયા છે। સતીશભાઈ, તમારા ફ્લેટમાં રોગચાળો ફાટી નીકળ્યો છે, શું કહેશો? એ રોગચાળો એવી રીતે ફાટી ગયો હતો કે શુક્રવારે ગટરનું ભંગાણ થયું હતું, ગટર અને પાણીની લાઈન ભેગી થઈ ગઈ હતી અને અમને રવિવારે અમને સવારે ખબર પડી કે પાણીમાં વાસ નહીં આવતી હતી અને મારા ઘરમાં 4 મેમ્બર છે એ બીમાર છે। હું પોતે બીમાર છું, મારી મિસિસ બીમાર છે, મારો બાબો બીમાર, મારી પુત્ર વધુ બી બીમાર છે। સતીશભાઈ, આપને અંદાજે આંકડો ખબર છે કે કેટલા લોકો આ જે ગટર મિશ્રિત પાણી પીવાથી બીમાર પડ્યા છે? 500 થી 700 માણસ છે અમારા બ્લોકમાં, જે 15-20 જણ છે। અમારા 16 ફ્લેટ છે, એમાં 15 થી 20 જણના ઘરમાં તો છે જ પ્રોબ્લેમ। સતીશભાઈ, નવનિયુક્ત મેયર પણ હવે ત્યાં આકાંક્ષા ફ્લેટમાં આવીને મુલાકાત કરી હા, રહ્યા હવે તો સાહેબ આવ્યા હતા, બધાને આશ્વાસન આપ્યું છે। એમને કીધું કે બધું સારું થઈ જશે। સેમ્પલો પાણીના લઈ ગયા, આપને શું લાગે છે કે કાર્યવાહી થશે, જવાબદારી નક્કી કરવામાં આવશે? હા, એ તો હવે સાહેબ કીધું છે એટલે એમના મ્યુનિસિપાલિટીના સાહેબ આવ્યા હતા, એ બધાના ટાંકીમાંથી પાણીના સેમ્પલ લીધા, એ બધું તો કાર્યવાહી કરી છે એમને। સતીશભાઈ, જે સ્થાનિક લોકો છે, ફ્લેટના લોકો દ્વારા એએમસીમાં જાણ કરાઈ હતી પાણી પુરવઠા વિભાગમાં, તો તે લોકો અધિકારીઓ તરફથી શું કહેવામાં આવ્યું? એમના તરફથી કઈ કહેવામાં નતું આવ્યું। અમને જ ખબર પડી કે પાણીમાં સ્મેલ આવતી હતી, રવિવારે અમને ખબર પડી છે અને ત્યાં સુધી તો શુક્રવારનું એટલે ટાંકીમાં પાણી આવી ગયું, શનિવાર આવી ગયું હોય, રવિવારે આવી ગયું, એટલે વધારે પડતા સોસાયટીના મેમ્બરો બીમાર પડ્યા છે। કોર્પોરેટર આવ્યા હતા ત્યાંના? કોર્પોરેટર એક બેન આવ્યા હતા, હિનાબેન કરી, બીજા કોર્પોરેટરો આવ્યા નહોતા। બીનાબેને શું કીધું હતું? એ બીનાબેન એવું કીધું કે હું છું હાજર અને ટીમ મોકલી, દવાખાનામાંથી ડોક્ટરો મોકલ્યા, આજે મ્યુનિસિપાલિટીના અત્યારે બધાના ડોક્ટર બેસાડ્યા છે એને બધું ટ્રીટમેન્ટ ચાલુ કરાવી છે। તો સતીશભાઈ, હવે જે આ ગંભીર બેદરકારી તંત્રની છે, ક્યાંક ને ક્યાંક જવાબદાર અધિકારીઓ છે, તો આપ એવું માની રહ્યા છો, આપની એવી માંગ છે કે આ લોકોની સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે અમદાવાદના અનેક લોકોનો જીવ પર પછી આવા પ્રકારની ગંભીર અસર થઈ શકે છે? તમારી વાત સાચી છે, પણ બેન આ કારણોસર અત્યાર સુધી 30 વર્ષમાં પહેલી વખત જ થયું છે, એટલે એમને બહુ ખ્યાલ નથી કે આ તંત્રની બેદરકારી થોડી કહેવાય કે એમને કીધું તું શુક્રવારે કે આ રવિવારે, એમને આવીને જાણ કરાવી દેવી છે અથવા ટેન્કરો મુકાવી દેવી છે, ભંગાર થવી જોઈએ તો પાણી આટલા રહીશો ના પીવત એમ। તો સતીશભાઈ, આપને એવું લાગે છે કે જો તંત્રએ વહેલી કામગીરી કરી હોત તો આ જે આ લોકો આટલા બીમાર પડ્યા છે તે લોકો ન પડત? હા, ના પડે, બીમાર ના પડે। જી બિલકુલ સતીશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।